સજ્જનો અને બહેનો, ઘણીવાર હું વિડીયો દ્વારા રજૂઆત કરી ગયો છું નેતાઓ વિશે મોટા ભાગે, કારણ કે મારું લક્ષ્ય ધર્મ અને સમાજ, રાજકારણ અને સમાજ, ધર્મ અને સમાજ મારું લક્ષ્ય રહ્યું છે. એટલે કોઈ પણ નેતા જો ચૂંટાઈ ગયો હોય અને તમે કદાચ વોટ ન પણ આપ્યો હોય કોઈ પણ નેતાને, તો પણ તમારું જ્યારે સાચું કામ હોય તો એ ડંખ રાખ્યા સિવાય, તમને મેણું માર્યા સિવાય કે તમે મને વોટ નથી આપ્યો તમારું કામ નહીં થાય એવું ભાવ રાખ્યા સિવાય તમારું સાચું કામ કરી આપે, તમને સાંભળે, તમને રિલેક્સ થવા દે, તમને ન્યાય આપે. તમારું કોઈ સંકટ આવ્યું હોય નિર્દોષ વ્યક્તિ તરીકે, કોઈ રાજકીય કાયદાકીય ખોટું સંકટ આવ્યું હોય તો એ સમયે નેતા પડખે ઊભો રહે, વચન પાલક રહે અને તમને મળવા બોલાવે અથવા તમને મળવા આવે એવો નેતા હોવો જોઈએ. ટાઈમ નથી એમ કહેનારા હોય ને, એને ટાઈમ હોય છે. ક્લબોમાં જવાનો ટાઈમ હોય છે, સન્માનો લેવાનો ટાઈમ હોય છે, ફરવાનો ટાઈમ હોય છે, બધા અંગત લાઈફમાં ટાઈમ હોય છે. અને પછી જે નેતા તમને વોટ લેવા આવે ત્યારે હાથ જોડતો આવે, પછી તમારે 5 વર્ષ સુધી એને હાથ જોડવાના? કયો ન્યાય આ બધો? કેમ પ્રજા મૂર્ખ છે આ બધી? આ કામ સાધુનું છે, સાધુ જ જગાડવાનું કામ કરશે તમને. નહીં જાગો તો તમે ભોગ તમારા ભોગવો. અમે તો જાગેલા જ છીએ, અમારા કંઈ છોકરો પરણાવવા નથી. ફરીથી કામ કરે કે ના કરે, કદાચ અમારી સામે કેસ કરે તો પણ અમે પહોંચી વળીએ, કારણ કે અમે સત્યના રાહે જઈએ છીએ. ગંદુ રાજકારણ, તમે સવારમાં કેટલા બધા જાદરું જાઓ છો, એવું ગંદુ રાજકારણ અમારા માટે જાદરું સમાન છે. સજ્જનો, હું આવી વાતો કરવાનો છું, કરતો રહીશ. ચૂંટણી આવે ત્યાં સુધી કરતો જ રહીશ. કરું છું, કરતો હતો અને કરીશ. એટલે સજ્જનો મને માફ કરે, કોઈનું દિલ દુભાય, પણ નેતાઓનું ભલે, ખોટા નેતાઓનું ભલે દિલ દુભાય તો મને કોઈ વાંધો નથી.